પાવીજેતપુર તાલુકાના ભેસાવી ગામમાં કુંડી ફળિયામાંથી આશરે 8 ફૂટ જેટલો મગર જોવા મળ્યો। અચાનક ગામમાં મગર જોઈ ગ્રામજનો ચિંતામાં મુકાયા અને સમય સૂચકતા વાપરી ગ્રામજનોએ ફોરેસ્ટ રેન્જ ઓફિસમાં ફોન કરી જાણ કરી, પરંતુ રેન્જ ઓફિસમાંથી રેસ્ક્યુ ટીમને આવતા વાર લાગતા ભેસાવી ગામના લોકોએ રેસ્ક્યુ ટીમ આવે તે પહેલાં જ ગ્રામ લોકોએ જાતિ મત કરી મગરને દોરડા વડે બાંધી રેસ્ક્યુ કરી પકડી લીધો। ગામના લોકોએ રેસ્ક્યુ કર્યા પછી રેસ્ક્યુ ટીમ આવી અને મગરને ગાડીમાં ઉંચકી ગાડીમાં મૂકી લઈ ગયા। रिपोर्टर फारूक खत्री, पावीजेतपुर। आ मगर जे छे ये तमे लोकोए कईथी पकड़ेला? खेतरमांथी, कोतरमांथी खेतरमां आव्यो। हाँ, तमारुं गाम कयुं? बेसावी। बेसावी। कयुं फर्युं? पचेला फळ्યું। वचला फर्युं? कयुं? पकड़ो कुंडी फळ्याथी। हाँ, खेतरमां। हाँ, तमारुं खेतर? अच्छा, कुंडी फळ्या। कुंडी फर्या कोतरनी जोड़मां। हाँ, अरे शुं नाम छे तमारुं? अल्पेशभाई नायका। अल्पेशभाई नायका। अने तमारुं? लालजीभाई नायका। अच्छा, गामवाळाने में आटલું સારું છે કે ભાઈ એકબીજા મળી અને આ લોકો કોઈ બી વસ્તુ જીવ જનાવરને એકદમ પકડી શકે છે અને સારી વસ્તુ કહેવાય કે આટલા મોટા મગરને રેસ્ક્યુ કર્યું ગામવાળાએ। એ બહુ અગત્યની વસ્તુ અને વાત છે કહેવાય। હિંમતને દાદ આપવી પડે। બીજું કોઈ પૂછો ને પૂછ એ તો વિડીયો આપણે પેલું એ કરી લઈએ। સારું તમે આજે મગર પકડ્યો, રેસ્ક્યુ કર્યો, તેના માટે તમે જંગલ ખાતાને જાણ કરી? हाँ करी। ફોન કર્યો તો? फोन करी। શું કીધું સાહેબે? એમને થોડી વાર લાગશે એવું કીધું હતું, એટલે આ ભાઈએ પકડી લીધો। અચ્છા, એટલે તમે જાતે જ એને પકડી લીધો। તમે બહુ હિંમતવાળા માણસ કહેવાય યાર। કારણ કે એમાં પબ્લિક હેરાન થતી હતી, પબ્લિકને બીક લાગતી। बीजा महीना है जोरा क्रॉस करना को क्रॉस करना को क्रॉस क्रॉस करो क्रॉस कर दो।